નમસ્તે મારા બાળ મિત્રો. આજે આપણે કૃષ્ણ લીલાનો 7મો ભાગ સાંભળવાનો છે અને એ છે વત્સાસુર અને બકાસુરનો વધ. અને એમાં બહુ બધું આવે છે, બહુ મોટી વાર્તા છે. તો એ ચાલુ થાય છે અહીંયાથી. જ્યારે નંદ બાબા વૃંદાવન પહોંચ્યા હતા ને ત્યારે ત્યાં બધા ગોપાળ મસ્ત ખુશ હતા. અમુક ગોપાળો તો છે ને માથે પેલું ઓઢીને છે ને ગાય બકરા બની જાય. આજે તેનું ચિત્ર બતાડું. જો આવી રીતે રમતા અને જો આ કેવું બકરું બની ગયું છે. અને પછી એ લોકો મસ્ત રમતા ત્યાં. અને એ પછી છે ને ત્યાં ગાયોને ચરાવવા લઈ જતા. ગાયો તો મસ્ત મીઠું મીઠું કૂણું કૂણું મીઠું મીઠું કૂણું કૂણું ઘાસ ખાતી હોય. મસ્ત લાગ્યા એવી રીતે ખાતી. અને પછી કૃષ્ણ છે ને ઝાડની ડાળીએ છે ને આવી ડાળી હોય ને આમ તો એની પર વાંસળી વગાડતા. આજે તેનું ચિત્ર બતાડું. જુઓ મસ્ત છે ને. અને પછી એક દિવસ તો એ લોકો ગાયને ચરાવવા લઈ ગયા હતા. અને ત્યાં છે ને છુપે છુપે છે ને કોઈ રાક્ષસ છે ને વાછરડાનું રૂપ લઈને છે ને અંદર ઘૂસી ગયો. અને કૃષ્ણ થોડી ના એમાં ફસાવાના હતા. એમને તો ખબર પડી ગઈ કે આ તો કોઈ રાક્ષસી જીવ લાગે છે. અને એ રાક્ષસનું નામ હતું વત્સાસુર. આ જુઓ તેનું ચિત્ર અંદર ઘૂસી ગયું હતું ને તેનું. પછી કૃષ્ણ તો સમજી ગયા કે આ કોઈ રાક્ષસ લાગે છે. તો એ તો એની જોડે ગયા અને એના પાછલા બે પગ પકડીને ગોળ ઘૂમે ધમ પછાડ્યો. આ જો તેનું ચિત્ર. પછી બધા ગોબાળ પાછળ જોવે છે. જો કેવા નાકમાંથી હવા નીકળે છે. હજુ કેવું કરો છે કૃષ્ણ ભગવાન. જો પૂછડું એ પકડી લીધું. અને પછી બધા ગોબાળો તો ખુશ થઈ ગયા. હવે અમને કંઈ નહીં થાય. કૃષ્ણે તો રાક્ષસને મારી નાખ્યો. અને પછી થોડી વાર થઈ. બધા ગાયોએ ઘાસ ચારી લીધું ને એટલે ગાયોને એ લોકો પાણી પીવડાવવા લઈ ગયા. અને ત્યાં તો પહાડ જેટલો મોટો બગલો આવી ગયો. આ જો કેવડો મોટો છે. અને એનું નામ બકાસુર. અને બકાસુર તો ઘણો મોટો હતો બોલો. અને પછી છે ને કૃષ્ણ તો ગયા. એ લોકો જોડે ધમાસમ યુદ્ધ થયું. એ પેલો બગલો ચાંચ મારે કૃષ્ણ હટી જાય એવું બધું યુદ્ધ થયું ધમાસમ. અને પછી કૃષ્ણએ તો જેમ ઘાસનું આપણે પાંદડું તોડે ને આપણે એવી રીતે એની ચાંચ તોડી નાખી. જુઓ બતાડું. બિચારીની આંખમાંથી લોહી નીકળવા માંડ્યું. જો કેવો પડી ગયો છે. પાછળ બધા ગોબાળો રહ્યા. અને જો આ કૃષ્ણ રહ્યો. જો કેવું ફાડે છે. જો જોયું એવું ફાડતા હતા. અને પછી બધા ગોપાળો ખુશ થઈ ગયા. હવે અમને બીજો રાક્ષસ પણ નહીં મારી શકે. જો તમને આનો 8મો ભાગ સાંભળવો હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, બેલ આઇકન વગાડજો અને કોમેન્ટમાં લખજો કે તમને આ વાર્તા કેવી લાગી. ધન્યવાદ.